હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ ને જય યોગેશ. આજે હું આવી ગઈ છું તમારા જ માટે એક નવો બ્લોગ લઈને. વાગ્યા છે સવારના 8:15 વાગી ગયા છે. છોકરાઓ સ્કૂલે જતા રહ્યા છે. આપણે હવે જઈશું નહીં ધોઈ લીધું છે. હવે ચા પાણી કરીને દુકાને જઈએ, એટલે દુકાનવાળાને છોડાવી દઈએ. ચલો ગાઈઝ, પછી મળું છું. તો જો ગાઈઝ, વાગી ગયા છે 1:45 થવા આવ્યા. પવિત્ર 1:45 થઈ ગયા છે. અને અહીંયા અમારા પવિત્રાબેન જમવા બેસી ગયા છે. અમે બધાને જમી લીધું છે, એક જ બાકી છે, કારણ કે ગઈ હતી દુકાને એના પપ્પાને છોડાવવા માટે જમવા. એ હવે આવી છે અને ભાઈ ગયો છે માલ લેવા, એટલે આજે એમનો વારો હતો. તો ચલો આપણે પવિત્રાબેનને પૂછીએ કેવું બન્યું છે જમવાનું. બોલો પવિબેન, શું લઈને બેસી ગયા? થેપલા ને દહીં. મજા આવે ને? અને કેવા જાય છે પેપર? 1 નંબર. હવે કેટલા રહે? હજુ તો 12 તારીખે પતો ને તાર? ભાઈને 9 તારીખે, તારા 12 તારીખે. એવું છે. હા, હા હા હા, જીકેવીનું. બરાબર. હા, એટલે જીકેવીમાં તો લગભગ આવડતું જ હોય. બીજા બધા પેપરનું ટેન્શન હોય હે ને. છેવા પેપર તો સારા છે ને. બસ ત્યારે દહીં થેપલા મજા આવે નહીં? પવિન તો આમાં દહીં હોય ને એટલે ભગવાન આવે. દહીં છાશ એ બે ના આપી દો એટલે પતી ગયું. હા, દહીં જોડે ખાય. ચલો ગાઈસ, તમારે લોકોને પણ થેપલા અને દહીં પવિત્રા જોડે ખાવું હોય તો આવી જાઓ. શું કહેવું? બરાબર ને? પછી આપીશ ને તો ઠીક છે. ચલો, એટલે મિત્રો જો વાગી ગયા છે 5:15 અને આપણે હજુ હાલ દુકાનેથી આવ્યા છીએ, કારણ કે આજે દુકાને માલ વધારે હતો. બાલાજીને બધું ભરવાનું હતું. ગોપાલ, બાલાજી, ચોકલેટો. દુકાનમાં પગ મૂકવાની એ જગ્યા નથી, તો બધો માલ ગોઠવીને આવ્યા છીએ. અને આપણને હવે લાગી છે ભૂખ, તો અહીંયા બનાવી દીધી છે ભેળ મમરાની. મમરા, ટામેટું, સેવ અને દાડમ આટલું લઈ લીધું છે. તો ચલો ગાઈસ, તમારે લોકોને પણ ભેળ ખાવી હોય તો આવી જાઓ. કપડાનો ઢગલો, કપડાં વારવા છે બધા, કે આપણે 2 વાગ્યાના દુકાને ગયા હતા, હજુ હાલ આવ્યા છીએ 5:15. એટલે હવે આપણે પહેલાં કપડાં વારી દઈશું, કારણ કે પવિત્રાબેનનો તો ત્યાં ટાઈમ છે નહીં. એ બેન બેઠા છે વાંચવા માટે. તો ચલો આપણે હવે પહેલાં થોડું ખાઈ લઈએ, પછી કપડાં વારી દઈએ. તો ચલો ગાઈસ, મળું પછી તમને. જો ગાઈસ, વાગી ગયા છે 8:15 રાતના, અને અહીંયા જમવા બેસી ગયા છે. ને આજે તો બનાવી છે વઘારેલી ખીચડી, વેજીટેબલ ખીચડી છે. જોડે દૂધ છે, અને આ બેને લીધું છે દહીં, ખીચડી અને બાજરીના રોટલા. હવે લઈશ ને તું? હવે લઈશ ખીચડી, એટલે ખીચડી જોડે દહીં લીધું છે એમ. તે બોલો. બસ જો ઠંડી ચાલુ છે, તો એ ઠંડીમાં કેવું પે લાગે છે? ઠંડી લાગે છે. આજ મારી એક ફ્રેન્ડે એવું પૂછ્યું હતું, તાર પપ્પાને ઠંડી નહીં લાગતી? ના, કઈ જરાય નહીં ને. નહીં લાગતી. અને માથા મીટર મૂકેલ. અને અહીંયા ઘરમાં જો દુકાનનો માલ એટલો પડ્યો છે, અને આ બધો ખૂણો આખો ભર્યો છે. હવે ક્યારે ખાલી થાય જોઈએ. હા, કાલ હજુ નહીં, કાલ નહીં થાય હજુ તો. કાલ થઈ જાવ એટલે હા, ફ્રીજ તો આવી ગયું છે, પણ પેલો ભાઈ કાલ હવે ફિટિંગ કરી જાય, આવી જશે. એટલે આવી જાય તો વાંધો નહીં, તો ભાઈ આ બધું ગોઠવાઈ જાય ને. એવું છે. તો ચલો ગાઈસ, તમારે લોકોને પણ વેજીટેબલ ખીચડી, ખીચડીની અંદર મસ્ત મજાનું મલાઈવાળું ઘી ઘરે બનાવેલું, રોટલો અને દૂધ ખાવું હોય તો આવી જાઓ. ચલો ગાઈસ, હું આની સાથે મારા બ્લોગનો એન્ડ કરું છું. જો તમને મારો બ્લોગ જો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો હવે કાલે મળીએ છીએ એક નવા બ્લોગ સાથે. તો ત્યાં સુધી બધાને બાય બાય, જય શ્રી કૃષ્ણ અને ગુડ નાઇટ.